ઉપલેટા શહેરમાં સરકારશ્રી દ્વારા નવા રોડ રસ્તાઓ બનાવવાની કામગીરીને લઈને ઉપલેટાના 3 કમાન, હાકમ હોલ, મરજીયમ મસ્જિદ રોડ, ખાટકીવાળા રોડ વગેરે વિસ્તારમાં રોડની કામગીરીને લઈને જે રસ્તાઓ ખોદવામાં આવેલ છે તે આશરે 1 મહિનાથી વધુ સમય વીતી જતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો અને નગરપાલિકા દ્વારા જે કામગીરી રોડ રસ્તા લઈને અનેક પ્રશ્નો પ્રજામાં થઈ રહ્યા છે, જેમ કે વાહન ચાલકોને વાહન અવરજવર કરવા માટે મુશ્કેલીઓ પડે છે અને આ ખોદેલા રોડ ઉપર ગંદુ પાણી ભરાઈ રહ્યું હોય જેને લઈને લોકોને ઘણી બધી પરેશાનીઓ થઈ રહી છે। બસ લોકોની એ જ માંગ છે કે વહેલી તકે આ કામ શરૂ કરવામાં આવે, નહીતર આગળ ગાંધી ચિંધ્યા માર્ગ આંદોલન કરવાની ચીમકી આપી। રિપોર્ટર રાજુ ચૌહાણ, રાજકોટ, ઉપલેટા। મારું નામ અકબર મિયા અહમદ મિયા કાદરી, વોર્ડ નંબર 9 માં અને અમારા આ વિસ્તારમાં મરિયમ મસ્જિદ પાસે જે રસ્તો આશરે 1 મહિનાથી તોડીને વયા ગયા છે, હજી કામગીરી કરી નથી। બીજો રસ્તો ચોખફળિયાના રસ્તે અથવા અનેક અમારા એરિયાની અંદરમાં કેટલાય ઠેકાણે ખોદીને વયા ગયા છે, પણ હજી સુધી કામગીરી દેખાઈ નથી। તો અમને કેવી તકલીફ થાય છે એ અમારું મન જાણે છે। તો જેમ બને એમ વહેલાસર કામ કરવા મહેરબાની।